હેલો એવરીવન, અમારે વાગ્યા છે 11 રાતના અને આગળ અંધારું છે. આકાશમાં તારા દેખાય છે પણ મને ઘરમાં જતા બીક લાગે છે. કોઈ છે નહીં, લાઈટ ચાલુ, પણ ઘરે તો પહોંચી જ જઈશ. જો કેટલા મસ્ત તારા દેખાય છે ને. નમા શૈલેષનું કામકાજ કેવું ખબર, બહારની લાઈટ બંધ રાખે. ખબર હ કા આવવાની હ તો એ લાઈટ બંધ રાખે છે. તાળું એક તો ચાવી એ દેખાય નહીં, ખુલ્લો નહીં અંધારામાં. ખુલી ગયો. ખોલી મેં. હું આવી ગઈ ઘરે. શું બનાવ્યું અત્યારે? મને બહારથી સુગંધી આવી. મેં કીધું કંઈક બનાવ્યું લાગે છે. જાતે જાતે બધું બનાવતા આવડે છે ને, એટલે કંઈક ના કંઈક તો એ બનાવી જ દે, કેવું ના પડે. એટલે આ બેગ બહાર મૂકવાનું, અંદર બહાર મૂકવાની કંઈ તો આજે હું લેટ છૂટી છું ને શૈલેષ ઓલરેડી બેસી ગયા છે ખાવા. 11 વાગે ખાવા બેસે છે. ના, આટલા વાગે થોડી ખાવું, પછી પચે ક્યારે પેટમાં? ના, થોડો પી લઉં. તો મારા માટે ચા બનાવ્યું છે, બહુ પ્રેમથી બનાવ્યું છે, તો પછી થયું કે પી લઈએ. ક્યાં છે મારો ચા? પછી રાત્રે ચા પીશું ને શૈલેષ, તો પછી ઊંઘ નહીં આવે. તો ચલો 11 વાગે ચા પીવા. જો કપ બતાવું તમને. આ મને શૈલેષે ગિફ્ટમાં આપ્યો તો, પણ હું બહુ ઓછો વાપરું છું. હું છે ને વાટકીની ચા પીવું છું. આમાં નથી પીતી, પણ આજે કપમાં પી લઈએ. ચલો બાય.